હર હર મહાદેવ મિત્રો, શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે સોમવારના દિવસે ભગવાન ભોલેનાથની એક એવી દિવ્ય કથા છે જેને સાંભળવા માત્રથી મનુષ્યના તમામ દુઃખ, કષ્ટ અને કલેશ જાતે જ મટી જાય છે? પ્રિય શ્રોતાઓ, આજનો દિવસ અત્યંત પવિત્ર છે કારણ કે આજે સોમવાર છે, તે દિવસ જેને સ્વયં મહાદેવનો દિવસ કહેવામાં આવ્યો છે. આપણા શાસ્ત્રોમાં વર્ણવેલ છે કે જો કોઈ વ્યક્તિ સોમવારના દિવસે સાચા મનથી ભગવાન શિવનું સ્મરણ કરે, તેમની કથા સાંભળે અથવા થોડો પણ ભક્તિભાવ મનમાં લાવે તો જીવનમાં છવાયેલું દરેક દુઃખ, દરેક અડચણ અને દરેક અંધકાર જાતે જ દૂર થવા લાગે છે. સોમવાર માત્ર એક દિવસ નથી, આ એક એવો અવસર છે જેમાં ભગવાન શિવ પોતાના ભક્તોની પ્રાર્થના તરત જ સાંભળે છે. આજે તમે જે કથા સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર કથા નથી, તે એક અનુભવ છે. એક એવો અનુભવ જે મનને શુદ્ધ કરે છે, ઘરમાં શાંતિ લાવે છે અને તે અદૃશ્ય શક્તિને જાગૃત કરે છે, જે આપણી રક્ષા કરે છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આપણા જીવનમાં દુઃખ શા માટે આવે છે, સમસ્યાઓ શા માટે વધતી જાય છે અને શા માટે ઘણીવાર આપણા પોતાના પ્રયત્નો પણ સફળ થતા નથી. પરંતુ આજ સોમવારની વ્રતની કથા આ રહસ્યોને ખોલે છે. એવું કહેવાય છે કે સોમવારના વ્રત અને આ પવિત્ર કથામાં એટલી શક્તિ હોય છે કે તે સાધારણ મનુષ્યને અસાધારણ બનાવી દે છે. જેના જીવનમાં કોઈ રસ્તો નથી દેખાતો તેને રસ્તો મળે છે, જેનું નસીબ બંધ થઈ જાય છે તેના માટે નવા દરવાજા ખુલે છે અને જે વ્યક્તિ વર્ષોથી સંઘર્ષ કરી રહ્યો હોય તેના જીવનમાં પણ સુખના કિરણો ઉતરવા લાગે છે. આજની આ કથા તમને તે અદ્ભુત ઘટના વિશે જણાવશે જ્યાં એક સાધારણ પરિવારે સોમવારના વ્રત અને આ કથાના પ્રભાવથી પોતાનું નસીબ બદલી નાખ્યું હતું. કેવી રીતે એક તૂટેલું ઘર ફરીથી વસી ગયું અને કેવી રીતે મહાદેવની કૃપાથી જીવનનો દરેક અંધકાર રોશનીમાં બદલાઈ ગયો. તો પ્રિય શ્રોતાઓ, તમારા મનને શાંત કરો, તમારા વિશ્વાસને સ્થિર કરો અને મહાદેવના પવિત્ર નામનું સ્મરણ કરતા આ દિવ્ય સોમવારના વ્રતની કથાનું સ્મરણ કરો. પરંતુ આગળ વધતા પહેલાં તમને એક અત્યંત મહત્વપૂર્ણ વાત કહેવી આવશ્યક છે. આપણા શાસ્ત્રો, વિશેષ કરીને ગરુડ પુરાણ અને શિવ પુરાણમાં ઉલ્લેખ મળે છે કે સોમવારના દિવસે સાંભળવામાં આવતી કથાને જો કોઈ અધવચ્ચે છોડી દે છે તો માત્ર જ્ઞાનથી વંચિત નથી રહેતો, બલકે તે દિવ્ય કૃપાથી પણ દૂર થઈ જાય છે જેના માટે તે કથા સાંભળવા બેઠો હતો. સોમવારનું વ્રત માત્ર એક ધાર્મિક પરંપરા નથી, આ મન અને આત્મા બંનેને પવિત્ર કરનારું સાધન છે. અને જ્યારે કોઈ વ્યક્તિ સોમવારના વ્રતની કથા અધૂરી છોડી દે છે તો શાસ્ત્રો અનુસાર તે પોતાની જ બનાવેલી અધૂરી ઉર્જાથી ઘેરાઈ જાય છે. આવી અધૂરી કથા મનમાં સંદેહ, ભ્રમ અને અશુભ વિચાર પેદા કરે છે અને આ જ સંદેહ ક્યારેક ક્યારેક આપણને એ માર્ગથી ભટકાવી દે છે જે માર્ગ પર સ્વયં મહાદેવ આપણને લઈ જવા માંગે છે. તેથી તમને વિનમ્ર પ્રાર્થના છે કે જો તમે ખરેખર તમારા જીવનમાં દુઃખ દૂર કરવા માંગો છો, શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવવા માંગો છો અને ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની કૃપા તમારી જોડીમાં ભરી લેવા માંગો છો, તો આ સોમવાર વ્રત કથાને અંત સુધી ચોક્કસ સાંભળજો. કારણ કે આ માત્ર એક કથા નથી, પરંતુ તમારા નસીબને બદલી નાખનારી એ રોશની છે જે ઘણીવાર જીવનમાં વર્ષો પછી મળે છે. બની શકે કે આજની આ કથામાં કોઈ એક વાક્ય, કોઈ એક દ્રશ્ય અથવા કોઈ એક શીખ તમારા જીવનને એ જ ક્ષણે બદલી નાખે. બની શકે એ જ શીખ તમને એ સમસ્યામાંથી બહાર કાઢી દે જ્યાં તમે લાંબા સમયથી ફસાયેલા છો. અને એવું પણ બની શકે કે આ જ કથા તમને મહાદેવની વધુ નજીક લઈ જાય. પ્રિય શ્રોતાઓ, જો તમે સાચા સનાતની છો, શિવ ભક્ત છો અને સોમવારના વ્રતની પવિત્રતાને સમજો છો, તો એ પણ તમારો ધર્મ છે કે આ જ્ઞાનને માત્ર તમારા સુધી સીમિત ન રાખો. આને આગળ વધારો, આને ફેલાવો, જેથી બીજા લોકો પણ મહાદેવની કૃપાથી લાભાન્વિત થઈ શકે. તેથી આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સુધી પહોંચાડો અને અમારી ચેનલ ગુજ્જુ વાસ્તુ ઉપાયને ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સોમવાર વ્રત, શિવ ભક્તિ અને ધર્મની ગૂઢ કથાઓ તમારા સુધી નિરંતર પહોંચતી રહે. તો આવો શિવ શક્તિનું સ્મરણ કરીએ, મનને શાંત કરો અને અત્યંત શ્રદ્ધા તેમજ વિશ્વાસ સાથે આ પવિત્ર સોમવાર વ્રત કથાનો આરંભ કરીએ. પ્રાચીન સમયની વાત છે. એકવાર ભગવાન શિવ અને માતા ગૌરી બંને દિવ્ય વિમાન પર સવાર થઈને મૃત્યુલોક એટલે કે પૃથ્વીનું ભ્રમણ કરી રહ્યા હતા. ચારે બાજુ હરિયાળી, વહેતી નદીઓ અને પર્વતોના શિખરોને વટાવતા મહાદેવ અને માતા પાર્વતી પ્રકૃતિની સુંદરતાનો
આનંદ લઈ રહ્યા હતા. માતા પાર્વતી ખૂબ જ આતુરતાથી નીચે ધરતી પર વસતા મનુષ્યને જોઈ રહ્યા હતા. ભ્રમણ કરતાં કરતાં માતા ગૌરીના મનમાં કેટલીક જિજ્ઞાસાઓ ઉત્પન્ન થઈ. તેમણે ભગવાન શંકર તરફ જોયું, જેમના મુખ પર એક અસીમ શાંતિ અને મંદ મુસ્કાન હતી. માતા પાર્વતીએ મધુર સ્વરમાં પૂછ્યું, હે પ્રાણનાથ, હે જગતના સ્વામી, આપ તો ત્રિકાળદર્શી છો, સંપૂર્ણ સૃષ્ટિના આધાર છો. મને મૃત્યુલોકના મનુષ્યોને જોઈને મોટું આશ્ચર્ય થઈ રહ્યું છે. હું જોઈ રહી છું કે આ બધા મનુષ્યો એક જ પંચતત્વથી બન્યા છે, એક જ યોનિમાં જન્મ લે છે, પરંતુ તેમ છતાં તેમના જીવનની સ્થિતિઓ આટલી ભિન્ન કેમ છે? માતા પાર્વતીએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, હે મહાદેવ, કોઈ મનુષ્ય તો અસીમ સુખોમાં રમી રહ્યો છે, જેની પાસે ધન ધાન્ય અને માન સન્માનની કોઈ કમી નથી. ત્યાં જ બીજી તરફ કોઈ એટલો દુઃખી છે કે તેની આંખોના આંસુ સુકાતા નથી. કોઈ અત્યંત નિર્ધન છે, જેને એક સમયનું અન્ન પણ ખૂબ જ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. જ્યારે કોઈ સુવર્ણના પાત્રોમાં ભોજન કરી રહ્યો છે, કોઈ આજીવન અસાધ્ય બીમારીઓથી ઘેરાયેલો રહે છે, પડે પડ મૃત્યુને પોકાર કરે છે, અને કોઈ એવો છે જેને ક્યારેય રોગ અડી પણ નથી શકતો. આખરે આવો ભેદભાવ કેમ? આપ તો બધાના પિતા છો, તો પછી આપની સંતાનોના ભાગ્યમાં આટલો તફાવત કેમ છે? હું આ રહસ્યને વિસ્તારથી જાણવા માટે અત્યંત ઉત્સુક છું. ભગવાન શિવે માતા પાર્વતી તરફ પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી જોયું અને કરુણા ભરેલા સ્વરમાં બોલ્યા, હે દેવી, તારી કરુણા જ તને મહાન બનાવે છે. સાંભળ પાર્વતી, આ સત્ય છે કે બધા મનુષ્યો એક જ વિધાતાની રચના છે, પરંતુ મૃત્યુલોક કર્મોની પ્રધાનતાવાળો લોક છે. અહીં દરેક વ્યક્તિ પોતાના પૂર્વજન્મો અને આ જન્મના કર્મોના હિસાબે ફળ ભોગવે છે. જેમ ખેડૂત જેવું બીજ વાવે છે, તેવો જ પાક લણે છે, તેવી જ રીતે મનુષ્યના પોતાના કર્મો અનુસાર જ સાંસારિક સુખોનો ભોગ કરે છે, અથવા તેના અભાવમાં આજીવન ભટકતો રહે છે. તેના કર્મો જ તેને સારો કે ખરાબ, સુખી કે દુઃખી બનાવે છે. માતા પાર્વતીએ વ્યાકુળ થઈને પૂછ્યું, પરંતુ પ્રભુ, શું આ દુઃખોમાંથી, આ દરિદ્રતામાંથી અને આ કષ્ટોમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી? શું મનુષ્ય સદા પોતાના પ્રારબ્ધની જંજીરોમાં જ જકડાયેલો રહેશે? શું કોઈ એવો ઉપાય છે જેનાથી એક સાધારણ મનુષ્ય પણ પોતાના સૂતેલા નસીબને જગાડી શકે? કૃપા કરીને મને તે ઉપાય બતાવો, જેનાથી સંસારનું કલ્યાણ થઈ શકે. મહાદેવ ધીમે ધીમે મુસ્કુરાયા અને બોલ્યા, પાર્વતી, ઉપાય તો અવશ્ય છે. જે મનુષ્ય પૂર્ણ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ સાથે સોમવારના દિવસે આપણું એટલે કે શિવ અને ગૌરીનું પૂજન કરે છે અને આ દિવ્ય કથાને સાંભળે છે, તેના જીવનના સમસ્ત પાપોનો નાશ થવા લાગે છે. સોમવારનો દિવસ અત્યંત પવિત્ર છે. આ દિવસે જે ભક્ત સાચા મનથી આપણી શરણમાં આવે છે, હું અને તું સ્વયં તેના દુઃખોનો ભાર ઉઠાવીએ છીએ. તેના ઘરની દરિદ્રતા અને બીમારીઓ જોજનો દૂર ભાગી જાય છે. તેની સંતાન પર આવનારા સંકટો ટળી જાય છે અને તે અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. માતા પાર્વતીએ અત્યંત ઉત્સુકતાથી કહ્યું, હે નાથ, તો તે કથા અવશ્ય અત્યંત ચમત્કારી હશે. કૃપા કરીને મને તે કથા સંભળાવો, જેને સાંભળીને મનુષ્ય પોતાની નિયતિને બદલવાની શક્તિ મેળવી લે છે. ભગવાન શિવે ત્યારે માતા પાર્વતીને સંબોધિત કરતાં કહ્યું, હે પાર્વતી, એકાગ્રચિત થઈને સાંભળ. હું તને મૃત્યુલોકની એક એવી સત્ય ઘટના સંભળાવું છું, જે કર્મ, ભક્તિ અને વિશ્વાસની પરાકાષ્ઠા છે. આ કથા એક રાજાની છે, જેનું નામ નરસિંહ દેવ હતું અને તેની રાણીનું નામ તારા હતું. મહાદેવ આગળ કહેવા લાગ્યા, નરસિંહ દેવ એક સમયે ખૂબ જ પ્રતાપી રાજા હતા. તેમનું રાજ્ય વૈભવથી સંપન્ન હતું. ચારે બાજુ સુખ શાંતિ હતી, પરંતુ સમયનું ચક્ર ક્યારે ફરી જાય તે કોઈ જાણતું નથી. રાજા નરસિંહ દેવના જીવનમાં એક એવી ઘડી આવી, જ્યારે તેમની પાસે ન રાજ રહ્યું, ન વૈભવ, ન તો પરિવારની સુખ શાંતિ. તેમનું જીવન અંધકારમાં ડૂબી ગયું હતું. ભગવાન શિવ પોતાની આંખો બંધ કરીને માતા પાર્વતીને એ સમયની કથા સંભળાવવા લાગ્યા, જ્યારે મૃત્યુલોક પર રાજા નરસિંહ દેવનું શાસન હતું. મહાદેવ બોલ્યા, હે પાર્વતી, રાજા નરસિંહ દેવનો વૈભવ એવો હતો કે દૂર દૂરના રાજ્યોમાં તેમની કીર્તિ પતાકા લહેરાતી હતી. તેમના મહેલના દ્વાર પર ક્યારેય કોઈ યાચક ખાલી હાથે નહોતો જતો. રાણી તારા, જે સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવતી હતી, તે અત્યંત ધર્મપરાયણ અને શાંત સ્વભાવની હતી. તેમનું વૈવાહિક જીવન કોઈ સ્વપ્ન જેવું હતું.
ચારે બાજુ સુખની સુગંધ હતી અને પ્રજા પોતાના રાજાને પિતા સમાન માનતી હતી. પરંતુ હે દેવી, જેમ મેં પહેલાં કહ્યું, સમયની ગતિ અત્યંત સૂક્ષ્મ અને બળવાન હોય છે. મનુષ્ય જ્યારે સુખના શિખર પર હોય છે ત્યારે તે અવારનવાર એ ભૂલી જાય છે કે આ છાયા પણ બદલાઈ શકે છે. મહાદેવના સ્વરમાં એક ગંભીરતા હતી. તેમણે આગળ કહ્યું, ધીમે ધીમે રાજા નરસિંહદેવના મનમાં અજાણતા જ એક અહંકારે જન્મ લઈ લીધો. તેમને લાગવા માંડ્યું કે આ બધું સુખ, આ વૈભવ અને આ પ્રજાનો પ્રેમ માત્ર તેમના પોતાના બાહુબળ અને બુદ્ધિનું પરિણામ છે. તેઓ ભૂલી ગયા કે પાંદડું પણ ઈશ્વરની ઈચ્છા વિના નથી હલતું. જ્યારે અહંકાર આવે છે ત્યારે વિવેકનો નાશ થવા લાગે છે. રાજાએ ધીમે ધીમે ધર્મના કાર્યોથી દૂરી બનાવી લીધી. જે મંદિરો ક્યારેક કલાકો સુધી શિવ નામથી ગુંજતા હતા, ત્યાં સન્નાટો છવાવા લાગ્યો. ભોગવિલાસ અને માત્ર પોતાના સામ્રાજ્યના વિસ્તારની યોજનાઓમાં ખોવાઈ ગયા. રાણી તારા તેમને વારંવાર ટોકતી, તેમને સમજાવતી કે હે સ્વામી, આ ઐશ્વર્ય એ જ મહાદેવની કૃપા છે, જેના વિના આપણે કંઈ જ નહોતું. પરંતુ રાજાની બુદ્ધિ પર માયાનો પડદો પડી ચૂક્યો હતો. ત્યારે જ એક એવો સમય આવ્યો જ્યારે પ્રકૃતિએ કરવટ બદલી. રાજાના રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વર્ષો સુધી વરસાદનું એક ટીપું પણ ન પડ્યું. જે ખેતરો ક્યારેક સોના જેવું અન્ન ઉગાડતા હતા, તે હવે તરસ્યા ધરતીની જેમ ફાટવા લાગ્યા. પશુ પક્ષીઓ તરસથી તરફડીને મરવા લાગ્યા. પ્રજા જે ક્યારેક રાજાનો જય જયકાર કરતી હતી, હવે ભૂખથી વ્યાકુળ થઈને રાજમહેલની બહાર વિલાપ કરવા લાગી. રાજા નરસિંહદેવે પોતાના ખજાનાના દ્વાર ખોલી દીધા, પરંતુ અન્ન હોય ત્યારે જ વહી જાય ને. ધનનો ઢગલો તો હતો, પણ ભૂખ મિટાવવા માટે અનાજનો એક દાણો નહોતો. જોતામાં તે વૈભવકાળના કપાળ પર ચમકી રહ્યો હતો. તે ઝાંખો પડવા લાગ્યો. ભગવાન શિવે માતા પાર્વતીની જિજ્ઞાસાને શાંત કરવા આગળ વિસ્તારથી જણાવ્યું, હે ગૌરી, સંકટ ક્યારેય એકલું નથી આવતું. દુષ્કાળની સાથે સાથે શત્રુ રાજ્યોએ પણ એ જોઈ લીધું કે નરસિંહદેવનું રાજ્ય હવે નબળું પડી ચૂક્યું છે. પડોશના 3 શક્તિશાળી રાજાઓએ એક સાથે નરસિંહદેવના રાજ્ય પર આક્રમણ કરી દીધું. રાજા નરસિંહદેવ જે ક્યારેક અજય માનવામાં આવતા હતા, આ વખતે યુદ્ધભૂમિમાં પોતાની શક્તિ અને પરાક્રમ ગુમાવી બેઠા. તેમના સેનાપતિઓ દગો કરી ગયા. સૈનિકો ભૂખ અને નબળાઈના કારણે યુદ્ધના મેદાનમાં પડતા ગયા. અંતે તે કાળો દિવસ આવ્યો જ્યારે રાજા નરસિંહદેવને પોતાનું રાજ્ય છોડીને પોતાના પ્રાણ બચાવીને ભાગવું પડ્યું. તેમની પાસે હવે ન રાજમુગટ હતો, ન રથ અને ન તો તે વિશાળ સેના. માત્ર રાણી તારા તેમની સાથે હતી. મહાદેવ બોલ્યા, કલ્પના કર પાર્વતી, તે રાજા જે રેશમી વસ્ત્રો અને મખમલના બિસ્તરો પર સૂતો હતો, આજે તે ઉઘાડા પગે કાંટાળા રસ્તાઓ પર ચાલી રહ્યો હતો. રાણી તારાના પગમાં છાલા પડી ગયા હતા. તેમના ઘરેણા શત્રુઓએ છીનવી લીધા હતા. ભૂખ અને તરસથી તેમનું ગળું સુકાઈ રહ્યું હતું. ચાલતા ચાલતા તેઓ એક ગાઢ જંગલની વચ્ચે પહોંચી ગયા, જ્યાં દૂર દૂર સુધી કોઈ માનવ વસ્તીનું નામો નિશાન નહોતું. રાતનું ગાઢ અંધારું છવાઈ ગયું હતું અને હિંસક પશુઓની ગર્જનાઓ સંભળાઈ રહી હતી. રાજા નરસિંહદેવ એક જૂના તૂટેલા મંદિરના ઓટલા પર બેસી ગયા અને ધ્રુસકે રડવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા, હે વિધાતા, મારાથી શું અપરાધ થયો? મેં તો સદા ન્યાય કર્યો, તો પછી આજે હું આ દરિદ્રતા અને અપમાનની આગમાં કેવી રીતે સળગી રહ્યો છું? કેમ મારા પોતાનાઓએ મારો સાથ છોડી દીધો? કેમ આજે મને મારી રાણીની એક કોળીઓ માટે તરસવું પડી રહ્યું છે? રાજાનો વિલાપ એટલો માર્મિક હતો કે જંગલની શાંતિ પણ ધ્રુજી ઉઠી. રાણી તારા જે સ્વયં અત્યંત કષ્ટમાં હતી, તેમણે રાજાનો હાથ પકડ્યો અને ધીમા સ્વરમાં કહ્યું, સ્વામી, ધૈર્ય ધારણ કરો. જ્યારે સંસારના બધા દ્વાર બંધ થઈ જાય છે, ત્યારે પણ એક દ્વાર ખુલ્લો રહે છે, અને તે છે મહાદેવનો દ્વાર. કદાચ આપણે તેમની શક્તિને ભૂલાવી દીધી હતી. કદાચ આપણે એ અદ્રશ્ય હાથને ઓળખવાનું છોડી દીધું હતું, જેણે આપણને પકડી રાખ્યા હતા. આજે જે આપણને દુઃખ ભોગવી રહ્યા છીએ, તે આપણા જ કોઈ કર્મનું ફળ છે, પરંતુ દુઃખની આ રાત પણ વીતશે. રાજા નરસિંહદેવે થાકેલી આંખોથી રાણી તરફ જોયું અને બોલ્યા, તારા જે ઈશ્વર આપણી પાસેથી બધું છીનવી લીધું, તું હજી પણ તેની જ વાત કરે છે? શું તને નથી દેખાતું કે આપણે સંપૂર્ણ રીતે બરબાદ થઈ ચૂક્યા છીએ? ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું, પાર્વતી, આ જ એક ક્ષણ હતી જ્યાંથી ભક્તિ અને પરીક્ષાનો સંઘર્ષ શરૂ થયો. રાજા હાર માની ચૂક્યા હતા, પણ રાણી તારાના મનમાં હજી પણ વિશ્વાસની એક જ્યોત સળગી રહી હતી.
તે એ તૂટેલા મંદિરની અંદર ગઈ. તે મંદિર અત્યંત પ્રાચીન હતું અને ત્યાં એક ખંડિત શિવલિંગ સ્થાપિત હતું. ચારે બાજુ ઝાડા લાગેલા હતા અને ગર્ભગૃહમાં અંધારું હતું. રાણીએ પોતાની ફાટેલી સાડીના એક ખૂણાથી ત્યાંની ધૂળ સાફ કરી અને જળ કે ફૂલ વિના જ માનસિક રૂપે મહાદેવનું અર્ચન કરવા લાગી. તેણે મહાદેવ પાસે એ ન માગ્યું કે તેમને રાજપાટ પાછું મળી જાય. તેણે માત્ર એ માગ્યું કે તેના પતિને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે અને તેમનું મન શાંત થઈ જાય. મહાદેવ કથાને વધુ ઊંડાણ આપતા બોલ્યા, હે દેવી, તે રાત્રે રાજા અને રાણીએ એ જ નિર્જન મંદિરમાં ભૂખ્યા પેટે શરણ લીધી. રાજા નરસિંહદેવને ઊંઘ નહોતી આવી રહી. તેમના મનમાં વારંવાર એક જ દ્રશ્યો ઘૂમી રહ્યા હતા. તેમનો આલિશાન મહેલ, તેમના વફાદાર સેવકો અને તે માન સન્માન જે હવે ધૂળમાં મળી ચૂક્યું હતું. તેમને લાગી રહ્યું હતું કે સવાર થતાં સુધીમાં તેઓ જીવિત નહીં બચે. પરંતુ તેઓ નહોતા જાણતા કે જે સોમવારની પ્રતીક્ષા આખી સૃષ્ટિ કરે છે તે સોમવાર કાલે જ આવવાનો હતો અને તે સોમવારની પરોઢ તેમના જીવનમાં એ ચમત્કાર લાવવાની હતી જેની કલ્પના કોઈ પણ સાધારણ મનુષ્ય માટે અસંભવ હતી. તે નિર્જન વનના તૂટેલા મંદિરમાં પથ્થરની કઠોર જમીન પર સૂતેલા રાજા નરસિંહદેવની ચેતના ઊંડા સ્વપ્નલોકમાં ઉતરી ગઈ. પ્રિય શ્રોતાઓ, તે સ્વપ્ન સાધારણ નહોતું. રાજાએ જોયું કે આકાશનો રંગ અચાનક કપૂર જેવો શ્વેત થઈ ગયો છે અને તેમાંથી ધીમે ધીમે ચંદનની સુગંધ આવી રહી છે. ત્યારે તેમની સમક્ષ એક દિવ્ય તેજપુંજ પ્રગટ થયું. તે પ્રકાશની વચ્ચે એક અત્યંત વૃદ્ધ તપસ્વી ઊભા હતા, જેમની જટાઓ ગંગાની લહેરોની જેમ શ્વેત હતી અને આંખોમાં કરુણાનો સાગર લહેરાઈ રહ્યો હતો. રાજા નરસિંહદેવે સ્વપ્નમાં જ તેમને ચરણોમાં પડીને વિલાપ કરવાનું શરૂ કરી દીધું. તેઓ બોલ્યા, હે મહાત્મા, હું કોણ છું મને પોતે જ નથી ખબર. કાલ સુધી હું સમ્રાટ હતો. આજે હું એક ભિક્ષુક કરતાં પણ ખરાબ સ્થિતિમાં છું. આખરે મારો અપરાધ શું છે? તે તપસ્વી ધીમે ધીમે મુસ્કરાયા અને તેમના સ્વરમાં મહાદેવ જેવી ગંભીરતા હતી. તેમણે કહ્યું, રાજન, જેને તું તારો અપરાધ કહી રહ્યો છે તે માત્ર તારો અહંકાર હતો. તે તારી સફળતાનો શ્રેય સ્વયં પોતાને આપ્યું અને તે પરમ સત્તાને વિસારી દીધી જેણે તને આ બધું પ્રદાન કર્યું હતું. પરંતુ યાદ રાખ, મહાદેવ જેટલા કઠોર ન્યાયકર્તા છે તેટલા જ કોમળ દયાળુ પણ છે. કાલે સોમવાર છે, તે દિવસ જે સ્વયં મહાદેવનો અને શક્તિને સમર્પિત છે. જો તું અને તારી રાણી પૂર્વ શ્રદ્ધાથી આ વ્રતનો સંકલ્પ લો તો તમારી નિયતિનો લેખ ફરીથી લખાઈ શકે છે. જેવા રાજા કંઈક બીજું પૂછવા માંગતા હતા. તેજસ્વી આકૃતિ વિલીન થઈ ગઈ અને રાજાની આંખ ખુલી ગઈ. પ્રિય શ્રોતાઓ, તે સમયે પરોઢનું પહેલું કિરણ ફૂટી રહ્યું હતું. રાજા નરસિંહદેવે જોયું કે તે તૂટેલું મંદિર જે રાત્રે ડરામણું લાગતું હતું સવારની કોમળ તડકામાં દિવ્ય આભાથી ચમકી રહ્યું હતું. પક્ષીઓનો કલરવ ઓમ નમઃ શિવાયની ધ્વનિ જેવો પ્રતીત થઈ રહ્યો હતો. રાજાએ તરત જ રાણી તારાને જગાડી અને પોતાનું સ્વપ્ન સંભળાવ્યું. રાણી તારાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે કહ્યું, સ્વામી, આ સાક્ષાત મહાદેવનો સંકેત છે. આજે સોમવાર છે અને આપણે આજે જ આ પવિત્ર વ્રતનો આરંભ કરીશું. પરંતુ સમસ્યા એ હતી કે તેમની પાસે ન તો પૂજન સામગ્રી હતી, ન તો અર્પણ કરવા માટે કોઈ મૂલ્યવાન વસ્તુ. રાજાએ વ્યાકુળ થઈને કહ્યું, તારા, મારી પાસે તો મહાદેવને ચઢાવવા માટે એક પુષ્પ પણ નથી. શું ખાલી હાથે તેમની પૂજા સ્વીકાર થશે? રાણી તારાએ રાજાનો હાથ પકડીને મંદિરની બહાર લાગેલા એક બીલીના વૃક્ષ તરફ ઇશારો કર્યો. તેણે ખૂબ જ માર્મિક સ્વરમાં કહ્યું, સ્વામી, મહાદેવ સુવર્ણ અને રત્નોના ભૂખ્યા નથી. તેઓ તો ભાવના ભૂખ્યા છે. આ બીલી વૃક્ષ મહાદેવનું જ સ્વરૂપ છે. તેના પાંદડા અને આ વનનું શુદ્ધ જળ જ આપણા માટે અનમોલ નૈવેદ્ય છે. આપણે માનસ પૂજા કરીશું. તે પૂજા જે હૃદયની ઊંડાઈઓથી કરવામાં આવે છે. પ્રિય શ્રોતાઓ, રાજા અને રાણીએ પાસેની એક નાનકડી જળધારામાં સ્નાન કર્યું. તેમની પાસે પહેરવા માટે સ્વચ્છ વસ્ત્રો નહોતા, તેથી તેમણે પોતાના ફાટેલા વસ્ત્રોને જ જળથી શુદ્ધ કર્યા અને મહાદેવના નામનું સ્મરણ કરતાં તેમને ધારણ કર્યા. રાજા નરસિંહદેવ જે ક્યારેક સુવર્ણ કળશોથી અભિષેક કરતા હતા, આજે પોતાના હાથના ખોબામાં જળ ભરીને તે ખંડિત શિવલિંગ પાસે આવ્યા. તેમણે ખૂબ જ શાંત મનથી તે ખંડિત શિવલિંગની ધૂળ ખંખેરી અને તેના પર જળની ધાર અર્પિત કરી. રાણી તારાએ વીણી વીણીને બીલીપત્ર રાજાને આપ્યા. જેમ જેમ રાજા એક એક બીલીપત્ર ઓમ નમઃ શિવાય કહેતા શિવલિંગ પર ચઢાવી રહ્યા હતા,
તેમની અંદરનો અહંકાર ઓગળીને આંસુઓના રૂપમાં વહેવા લાગ્યો. તેમણે પોતાની આંખો બંધ કરી અને મહાદેવ તેમજ માતા પાર્વતીનું ધ્યાન કરતા પ્રાર્થના કરી, હે શિવશક્તિ, હું અપરાધી છું. મેં સુખમાં તમને ભૂલાવી દીધા, પણ તમે દુઃખમાં પણ મારો સાથ ન છોડ્યો. મને રાજપાટ નથી જોઈતું, મને બસ તમારા ચરણોની ભક્તિ આપી દો. તે દિવસ રાજા અને રાણીએ નિરાહાર રહીને વ્રતનું પાલન કર્યું. તેઓ આખો દિવસ મંદિરના પરિસરમાં બેસીને શિવ કથાઓની ચર્ચા કરતા રહ્યા અને માતા પાર્વતીના ત્યાગ તેમજ મહાદેવની મહિમાનું ગુણગાન કરતા રહ્યા. ભૂખ અને તરસનો તેમને અહેસાસ પણ ન થયો. જેમ જેમ દિવસ ચમકવા લાગ્યો, આથમવા લાગ્યો, તે નિર્જન વનમાં એક અદ્ભુત ઘટના ઘટવા લાગી. જે પશુઓ રાત્રે ડરામણી ગર્જનાઓ કરી રહ્યા હતા, તેઓ હવે મંદિરની બહાર શાંત ભાવથી આવીને બેસવા લાગ્યા. એવું પ્રતીત થઈ રહ્યું હતું જાણે આખી પ્રવૃત્તિ તે સોમવાર વ્રતની સાક્ષી બની રહી હોય. ત્યારે જ સંધ્યાકાળના સમયે જ્યારે આકાશ સિંદૂરી થઈ રહ્યું હતું, એક ઘરડો કઠિયારો તે મંદિર તરફ આવતો દેખાયો. તેના ખભા પર લાકડાનો ભારો હતો અને તેના હાથમાં એક નાનકડી થેલી હતી. તે કઠિયારાએ રાજા અને રાણીની દશા જોઈને રોકાઈ ગયો. તેણે પોતાની થેલીમાંથી કેટલાક કંદ, મૂળ અને ફળ કાઢ્યા અને રાજાની સામે મૂકી દીધા. તે કઠિયારો બોલ્યો, પુત્ર, તું કોણ છે? હું નથી જાણતો, પરંતુ તારી ભક્તિ જોઈને મારું મન ભરાઈ આવ્યું છે. આજે સોમવાર છે અને મહાદેવના ભક્ત ક્યારેય ભૂખ્યા નથી રહેતા. આ તુચ્છ ભેટ સ્વીકારો. પ્રિય શ્રોતાઓ, જેવો જ તે વૃદ્ધ કઠિયારાએ તે કંદમૂળ અને ફળ રાજા નરસિંહ દેવની સમક્ષ મૂક્યા, રાજાની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. તેમણે ખૂબ જ સંકોચ સાથે તે ફળોને ગ્રહણ કર્યા. જેવા જ રાજા અને રાણીએ તે પ્રસાદનો એક અંશમાં મૂક્યો, તેમને એક અદ્ભુત અનુભૂતિ થઈ. તે સાધારણ વ્રતનું ફળ નહોતું, તેમાં એવો સ્વાદ અને એવી તૃપ્તિ હતી જાણે સાક્ષાત સ્વર્ગનું અમૃત તેમની અંદર ઉતરી ગયું હોય. તેમનો થાક, તેમની ભૂખ અને તેમના શરીરની બધી પીડા જાણે ક્ષણભરમાં જ ગાયબ થઈ ગઈ હોય. જેવા રાજા તે કઠિયારાનો આભાર માનવા માટે ફર્યા, તેમણે જોયું કે ત્યાં કોઈ નહોતું. તે વૃદ્ધ પુરુષ અંધારામાં ક્યાંક અદૃશ્ય થઈ ગયો હતો. રાજા નરસિંહ દેવ ચોંકી ગયા. તેમણે ચારે બાજુ પોકાર્યા, હે મહાપુરુષ, આપ ક્યાં છો? ઓછામાં ઓછું પોતાનું નામ તો જણાવતા જાઓ. પરંતુ ઉત્તરમાં માત્ર હવાઓનો સુસવાટો અને પાંદડાઓનો અવાજ આવ્યો. રાણી તારાએ ધીમેથી રાજાના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, સ્વામી, શું તમે હજુ પણ ન સમજ્યા? જે ભક્ત સાચા મનથી સોમવારનું વ્રત રાખે છે, મહાદેવ સ્વયં કોઈને કોઈ રૂપમાં તેમની સહાયતા કરવા અવશ્ય આવે છે. તે કઠિયારો કોઈ સાધારણ મનુષ્ય નહીં, પરંતુ મહાદેવની જ કોઈ માયા હતી, જે આપણને આ કઠિન ઘડીમાં સહારો આપવા આવી હતી. પ્રિય શ્રોતાઓ, તે રાત્રે મંદિરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યું હતું. રાજા નરસિંહ દેવે તે રાત્રે અનુભવ કર્યો કે તેમની અંદરનો બધો ભય અને ક્રોધ શાંત થઈ ગયો છે. તેમણે મહેસૂસ કર્યું કે સાચું સુખ મહેલોની વિલાસિતામાં નહીં, પરંતુ શિવ અને શક્તિના ચરણોમાં સમર્પણ કરવામાં આવે છે. તેઓ આખી રાત જાગીને મહાદેવ અને માતા પાર્વતીના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરતા રહ્યા. તેમણે સંકલ્પ લીધો કે ભલે જીવનમાં ગમે તેટલી અડચણો આવે, તેઓ પ્રત્યેક સોમવારે આ જ શ્રદ્ધા સાથે વ્રત અને પૂજન કરશે. પેલી બાજુ મૃત્યુલોકની બીજી તરફ, જ્યાં રાજા નરસિંહ દેવના શત્રુઓએ તેમના રાજ્ય પર અધિકાર જમાવી લીધો હતો, ત્યાં એક વિચિત્ર ઘટના ઘટી રહી હતી. જે ક્ષણે રાજા નરસિંહ દેવ વનમાં સોમવારનું વ્રત પૂર્ણ કરી રહ્યા હતા, તે જ ક્ષણે તે ત્રણેય શત્રુ રાજાઓની છાવણીમાં હાહાકાર મચી ગયો. તે રાજાઓને ભયાનક સ્વપ્ન આવવા લાગ્યા. તેમને લાગ્યું જાણે કોઈ વિશાળ ત્રિશૂળધારી શક્તિ તેમના મહેલ તરફ આગળ વધી રહી છે. તેમના હાથ અને ઘોડા કોઈ પણ કારણ વિના ભડકવા લાગ્યા અને સૈનિકો અચાનક બીમાર પડવા લાગ્યા. શત્રુઓના મનમાં એક અજાણ્યો ભય બેસી ગયો કે તેમણે કોઈ ખૂબ મોટા ધર્માત્મા રાજાનું અહિત કર્યું છે. આ તરફ વનમાં સવાર થતાં જ રાજા નરસિંહ દેવે જોયું કે મંદિર પાસેની સૂકી જળધારા હવે ખડખડ વહેતા સ્વચ્છ જળથી વહી રહી છે. જે વૃક્ષો કાળ સુધી સૂકા અને ઠૂઠા જેવા લાગી રહ્યા હતા, તે રાતોરાત લીલાછમ થઈ ગયા અને તેમાં સુંદર પુષ્પો ખીલી ઉઠ્યા. રાણી તારાએ જ્યારે આ દ્રશ્ય જોયું તો તે ગદગદ થઈ ગઈ. તેમણે મહાદેવ અને માતા પાર્વતીને દંડવત પ્રણામ કર્યા. સ્વર્ગલોકમાં બેઠેલા માતા પાર્વતી આ બધું જોઈ રહ્યા હતા. તેમણે ભગવાન શંકર તરફ જોયું અને અત્યંત કોમળ સ્વરમાં કહ્યું, હે પ્રાણેશ્વર, તમે જોયું, એક સોમવારના વ્રત અને તમારી કથા પ્રત્યેના અતૂટ વિશ્વાસે
તે રાજાને મનને કેટલું સુખ કરી દીધું છે. જે રાજા કાલ સુધી અહંકારમાં ડૂબેલો હતો, આજે તે તમારા ચરણોની ધૂળ બનીને બેઠો છે. પ્રભુ, શું હવે સમય નથી આવી ગયો કે તેના દુઃખોનો અંત કરવામાં આવે? શું તેની ભક્તિનું ફળ તેને ન મળવું જોઈએ? મહાદેવ માતા પાર્વતી તરફ જોયું અને મુસ્કુરાતા બોલ્યા, ગૌરી, ભક્તિ જ્યાં સુધી તપે નહીં ત્યાં સુધી તે કુંદન નથી બનતી. નરસિંહદેવે પોતાનું પાપોનું પ્રાયશ્ચિત તો કરી લીધું છે, પરંતુ હજી તેને એ સાબિત કરવાનું છે કે આ શિવ કૃપાને પાત્ર છે. તે સોમવારનું વ્રત માત્ર એક દિવસનો ઉપવાસ નથી, આ તો આખી જિંદગીનો સાધના છે. જો પાર્વતી હવે રાજાના જીવનમાં એ વળાંક આવવાનો છે જ્યાં તેને પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા અને રાજ્ય પાછું મેળવવાનો માર્ગ મળશે, પરંતુ તે માર્ગ યુદ્ધથી નહીં પરંતુ સત્ય અને ધર્મના માર્ગથી થઈને પસાર થશે. પ્રિય શ્રોતાઓ, મહાદેવના આટલું કહેતા જ વનમાં એક બીજો ચમત્કાર થયો. દૂરથી ઘોડાઓના ડબલાનો અવાજ સંભળાવા લાગ્યો. રાજા નરસિંહદેવ શંકાશીલ થઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ શત્રુઓના સૈનિકો તેમને શોધતા અહીં પણ આવી પહોંચ્યા છે. તેમણે રાણી તારાને મંદિરની પાછળ છુપાઈ જવા કહ્યું અને પોતે એક તૂટેલી તલવાર લઈને ઊભા રહી ગયા. પરંતુ જેવા તે સૈનિકો નજીક આવ્યા, રાજાની આંખો ફાટેલી રહી ગઈ. તે શત્રુના સૈનિકો નહોતા, પરંતુ રાજા નરસિંહદેવના તે જૂના વફાદાર મંત્રી અને પ્રજાજનો હતા, જે શત્રુઓના દમનથી દુઃખી થઈને વન પોતાના રાજાને શોધી રહ્યા હતા. તે મંત્રીઓએ જેવો જ રાજાને તે જર્જરિત અવસ્થામાં જોયા, તેઓ તેમના ચરણોમાં પડી ગયા. મુખ્યમંત્રીએ રડતા રડતા કહ્યું, મહારાજ, અમને ક્ષમા કરી દો. અમે તમને શોધતા થાકી ગયા હતા. ગઈકાલે રાત્રે અમે બધાએ એક જ સ્વપ્ન જોયું કે તમે આ પ્રાચીન શિવ મંદિરમાં મહાદેવની આરાધના કરી રહ્યા છો. સવાર થતાં જ અમે એ જ દિશામાં નીકળી પડ્યા અને મહાદેવની કૃપા જુઓ કે અમે તમને પામી લીધા. મહારાજ, શત્રુ રાજાઓની વચ્ચે અંદરો અંદર ફૂટ પડી ગઈ છે અને પ્રજા વિદ્રોહ કરી રહી છે. તેઓ બધા તમારા પાછા ફરવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. રાજા નરસિંહ દેવ સ્તબ્ધ ઊભા હતા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમને સમજાઈ ગયું હતું કે આ બધું તે સોમવાર વ્રતની કથા સાંભળવા અને પૂર્ણ શ્રદ્ધાથી મહાદેવ ગૌરીના પૂજનનો જ પ્રતાપ છે. તેમણે આકાશ તરફ જોયું અને મનોમન કહ્યું, હે મહાદેવ, હે માતા પાર્વતી, તમારી લીલા અપરંપાર છે. તમે મને માટીમાંથી ઉઠાવીને ફરીથી ઊભો કરી દીધો. પ્રિય શ્રોતાઓ, વન્યની તે પવિત્ર ભૂમિ પર જ્યાં કાલ સુધી સન્નાટો હતો, આજે ત્યાં હર હર મહાદેવના ઉદ્ઘોષ ગુંજી રહ્યા હતા. રાજા નરસિંહદેવના વફાદાર મંત્રી અને પ્રજાજનો તેમના ચરણોમાં શીશ નમાવીને ઊભા હતા. મંત્રીઓએ વિનંતી કરી, મહારાજ, હવે વિલંબ ન કરો. શત્રુઓ અંદરો અંદર લડી રહ્યા છે. તેમની સેનાનું મનોબળ તૂટી ચૂક્યું છે. અમારી પાસે ગુપ્ત સૂચના છે કે પ્રજા તમારા પાછા ફરવાની રાહ જોઈ રહી છે. ચાલો, તલવાર ઉઠાવો અને તમારા પૂર્વજોના સિંહાસનને ફરીથી પ્રાપ્ત કરો. રાજા નરસિંહદેવે પોતાની ફાટેલી સેનાપતિની પોશાક તરફ નહીં, પરંતુ તે શિવલિંગ તરફ જોયું, જેનો તેમણે કાલે જ પોતાના આંસુઓથી અભિષેક કર્યો હતો. તેમના ચહેરા પર તે ક્રોધ અને પ્રતિશોધની ભાવના નહોતી, જે એક હારેલા રાજામાં હોય છે. તેમણે શાંત સ્વરમાં કહ્યું, મંત્રીઓ, તમે જેને યુદ્ધ કહી રહ્યા છો તે માત્ર બાહુબળનું પ્રદર્શન છે. મેં જાણી લીધું છે કે મારું રાજ્ય મારી પાસેથી શત્રુઓએ નહોતું છીનવ્યું, પરંતુ મારા પોતાના અહંકારે અને મને સત્તા યુક્ત કર્યો હતો. જો આજે હું માત્ર ક્રોધને વશ થઈને મહેલ તરફ આગળ વધીશ, તો મારામાં અને તે શત્રુઓમાં શું તફાવત રહી જશે? આ રાજ્ય મારું નથી, મહાદેવનું છે. જો તેઓ ઈચ્છે છે તો સિંહાસન સ્વયં મારી પાસે આવશે. રાજાની આ વાત સાંભળીને બધા સ્તબ્ધ રહી ગયા. રાણી તારાએ આગળ વધીને કહ્યું, સ્વામીનું કથન સત્ય છે. આજે સોમવારનો બીજો પ્રહર છે. આપણે જે સોમવારનો વ્રતનો સંકલ્પ લીધો છે તે માત્ર એક દિવસનું કૌતુક નહોતું. આપણે આપણી આખી સેના અને પ્રજા સાથે અહીં રોકાઈને આવતા સોમવારના વ્રતની પ્રતીક્ષા કરીશું અને મહાદેવ પાસે વિજયના નહીં પરંતુ ન્યાયના આશીર્વાદ માંગીશું. પ્રિય શ્રોતાઓ, રાજાએ ત્યાં જ વનમાં પોતાની નાનકડી સેના સાથે પડાવ નાખ્યો. તેમણે આદેશ આપ્યો કે કોઈ પણ સૈનિક કોઈ નિર્દોષ પર શસ્ત્ર નહીં ઉઠાવે. દિવસો વીતવા લાગ્યા અને બીજો સોમવાર આવ્યો. આ વખતે દ્રશ્ય વધુ દિવ્ય હતું. રાજા નરસિંહદેવ અને રાણી તારા સાથે તેમનો સેંકડો સૈનિકો પણ તે પ્રાચીન શિવ મંદિર પાસે એકત્ર થયા.
રાજાએ પોતાની તલવાર મ્યાનમાંથી કાઢી અને તેને મહાદેવના ચરણોમાં મૂકી દીધી. તેમણે કહ્યું, હે ભોલેનાથ, આ શસ્ત્ર હવે તમારું છે. જો હું ધર્મના માર્ગ પર છું તો તમે સ્વયં મારો માર્ગ પ્રશસ્ત કરો. આખું વન તે દિવસે શિવમય થઈ ગયું. બેલીપત્રનો ઢગલો લાગી ગયો અને શુદ્ધ જળથી તે ખંડિત શિવલિંગનો અભિષેક થયો. રાણી તારાએ સ્વયં પોતાના હાથોથી બધા માટે સાધારણ કંદમૂળનો પ્રસાદ તૈયાર કર્યો. ભક્તિનો એવો પ્રવાહ વહ્યો કે વનના ખૂંખાર પશુઓ પણ શાંત થઈને ભક્તોની વચ્ચે નિર્ભય ફરવા લાગ્યા. ત્યારે જ કથાના આ વળાંક પર એક ખૂબ જ માર્મિક ઘટના ઘટી. પૂજાની અતવતે જ એક અત્યંત વૃદ્ધ અને રક્તપિત્તના રોગથી પીડિત વ્યક્તિ સરકતો સરકતો મંદિરના આંગણામાં આવ્યો. તેના શરીરમાંથી દુર્ગંધ આવી રહી હતી. તેના વસ્ત્રો ચીથરી હાલ હતા. સૈનિકોએ તેને દૂર હટવા કહ્યું, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે રાજાની પૂજામાં કોઈ વિઘ્ન આવે. પરંતુ રાજા નરસિંહદેવે જેવું જ આ જોયું, તેઓ તરત જ આસન પરથી ઉઠ્યા. મંત્રીઓએ તેમને રોકવા કહ્યા. મહારાજ, રોકાઈ જાઓ. આ વ્યક્તિ અછૂત અને રોગી છે. તમે આને સ્પર્શ ન કરો. રાજા નરસિંહદેવે તેમની વાત અનદેખી કરી દીધી. તેઓ તે રોગી વૃદ્ધ પાસે ગયા. તેને પોતાના હાથોથી સહારો આપીને ઉઠાવ્યો અને ખૂબ જ પ્રેમથી પૂછ્યું, હે તાત, તમે કઈ પીડામાં છો? આ નિર્જન વનમાં તમે કેવી રીતે આવ્યા? તે વૃદ્ધે ધ્રુજતા સ્વરમાં કહ્યું, પુત્ર, હું વર્ષોથી આ પીડા ભોગવી રહ્યો છું. સાંભળ્યું છે કે અહીં કોઈ દયાળુ રાજા સોમવારનું વ્રત કરી રહ્યો છે અને મહાદેવ બધાની જોડી ભરી રહ્યા છે. શું મને આ કષ્ટોમાંથી મુક્તિ મળશે? પ્રિય શ્રોતાઓ, રાજા નરસિંહદેવની આંખોમાં કરુણા ભરાઈ આવી. તેમણે તે વૃદ્ધને પોતાની રાજવી આસન પર બેસાડ્યો અને જે જળ તેમણે મહાદેવના અભિષેક માટે કળશમાં રાખ્યું હતું, તે જ જળ ખૂબ જ વિશ્વાસ સાથે તે વૃદ્ધના ઘાવો પર છાંટી દીધું. રાજાએ પ્રાર્થના કરી, હે મહાદેવ, જો મારા સોમવાર વ્રત અને શિવ ભક્તિમાં રત્તીભર પણ સચ્ચાઈ છે તો આ નિર્દોષ વૃદ્ધની પીડા હરી લો. ભલે તેના બદલે મારા બધા પુણ્ય સમાપ્ત થઈ જાય, પણ આને સ્વસ્થ કરી દો. જેવા જ રાજાના શબ્દો પૂરા થયા, એક એવો ચમત્કાર થયો જેને જોઈને ત્યાં ઉપસ્થિત હજારો લોકો સ્તબ્ધ રહી ગયા. તે વૃદ્ધ અચાનક એક અત્યંત દિવ્ય તેજ પુંજમાં બદલાઈ ગયો. તેનો રોગ, તેની દરિદ્રતા અને તેના ચિથરેહાલ વસ્ત્રો ગાયબ થઈ ગયા. ત્યાં સાક્ષાત ભગવાન શંકર અને માતા પાર્વતી પ્રગટ થયા. મહાદેવના મસ્તક પર ચંદ્રમા ચમકી રહ્યો હતો અને માતા ગૌરીની આભા સૂર્ય સમાન દીપ્તિમાન હતી. રાજા નરસિંહદેવ અને રાણી તરત તેમના ચરણોમાં પડી ગયા. માતા પાર્વતીએ મધુર સ્વરમાં કહ્યું, ઉઠો વત્સ, તે આજે સાબિત કરી દીધું કે તું માત્ર એક રાજા નહીં, પરંતુ એક સાચો શિવભક્ત છે. જે રાજા પોતાની પ્રજા અને પીડિતોના દુઃખને પોતાનું દુઃખ સમજે છે, તે જ શાસન કરવાનો અધિકારી છે. તે તારા પુણ્ય એક રોગી માટે ત્યાગી દીધા. આજ તારી સૌથી મોટી પૂજા છે. ભગવાન શિવે પોતાનું ત્રિશૂળ ભૂમિ પર સ્પર્શ કર્યું અને બોલ્યા, નરસિંહદેવ, તારા શત્રુઓનો અહંકાર ચૂરચૂર થઈ ચૂક્યો છે. તેઓ યુદ્ધ કર્યા વિના જ ભાગી ઉઠ્યા છે. તારું રાજ્ય હવે પહેલાં કરતાં પણ વધુ વૈભવશાળી હશે. પરંતુ યાદ રાખજે, આ સોમવાર વ્રતનો મહિમા જ છે જેણે તને મૃત્યુલોકના બંધનોમાંથી ઉપર ઉઠાવી દીધો છે. જે કોઈ પણ મનુષ્ય આ કથાને સાંભળશે અને આ ત્યાગને પોતાના જીવનમાં ઉતારશે, તેને ક્યારેય દરિદ્રતાનું મુખ નહીં જોવું પડે. પ્રિય શ્રોતાઓ, મહાદેવ અને માતા પાર્વતીના અંતર ધ્યાન થતાં જ તે નિર્જન વનની છટા જ બદલાઈ ગઈ. રાજા નરસિંહદેવ અને રાણી તારાના અંતર્મનમાં એક એવી શાંતિ વ્યાપ્ત થઈ રહી હતી જેના શબ્દોમાં પરોવી અસંભવ છે. હવે રાજાના મનમાં ન તો સિંહાસનનો મોહ હતો અને ન તો શત્રુઓ પ્રત્યે પ્રતિશોધની અગ્નિ. તેમના હૃદયમાં માત્ર મહાદેવની તે અંતિમ વાણી ગુંજી રહી હતી. મહાદેવ વિદાય લેતી વખતે કહ્યું, રાજન, તારી યાત્રા હજુ સમાપ્ત નથી થઈ. જ્યારે તું તારા રાજ્યની સીમા પર પહોંચીશ તો ત્યાં તારો સામનો તારી પોતાની જ બનાવેલી પડછાઈ સાથે થશે. જો તું ત્યાં વિચલિત ન થયો તો જ તું સાચા અર્થમાં રાજા કહેવાશ. રાજા નરસિંહદેવે પોતાના મંત્રીઓ અને સૈનિકોને પ્રસ્થાનનો આદેશ આપ્યો. તેઓ પોતાની નાનકડી ટોળી સાથે વનના કાંટાળા રસ્તાઓને પાર કરતા પોતાના સામ્રાજ્ય તરફ આગળ વધી રહ્યા હતા. જેમ જેમ તેઓ રાજધાનીની નજીક પહોંચી રહ્યા હતા, તેમને દૂરથી પોતાના ભવ્ય મહેલના કાંગારા દેખાવા લાગ્યા. પરંતુ જેવા તેઓ રાજ્યની મુખ્ય સીમા એટલે કે વિશાળ દ્વાર પાસે પહોંચ્યા,
જે ક્યારેક તેમના ગૌરવનું પ્રતીક હતું. ત્યાંનું દ્રશ્ય જોઈને બધાના કદમ થંભી ગયા. પ્રિય શ્રોતાઓ, ત્યાં ન તો કોઈ શત્રુ સેના હતી અને ન તો પ્રજાનું સ્વાગત ગાન. ત્યાં તો એક અકલ્પનીય દ્રશ્ય ઊભું હતું. રાજ્યની સીમા પર એક વિશાળ અને કાળી ધુમ્મસની દિવાલ ઊભી હતી, જે જમીનથી લઈને આસમાન સુધી ફેલાયેલી હતી. તે ધુમ્મસની અંદરથી ડરામણા અવાજો આવી રહ્યા હતા. હજારો લોકોના રડવાના, બૂમો પાડવાના અને ઉપવાસ ઉડાવવાના અવાજો. સૈનિકોએ આગળ વધવાની કોશિશ કરી, પરંતુ જેવું જ કોઈ તે ધુમ્મસને અડકતું, તે પાછળની તરફ કોઈ અદૃશ્ય શક્તિ દ્વારા ફેંકાઈ જતું. રાજા નરસિંહદેવ વ્યાકુળ થઈ ઉઠ્યા. તેમણે પોતાના પ્રધાનમંત્રીને પૂછ્યું, આ શું માયા છે? શું શત્રુઓએ કોઈ તાંત્રિક જાળ ગૂંથી છે? મંત્રીએ ભયભીત થઈને ઉત્તર આપ્યો, ના મહારાજ, આ કોઈ મનુષ્યનું કામ નથી લાગતું. આ તો સાક્ષાત કાળનો પડછાયો જ પ્રતીત થાય છે. ત્યારે જ તે કાળી ધુમ્મસની વચ્ચેથી એક અત્યંત વિકરાળ અને ડરામણી આકૃતિ ઉભરી આવી. તે આકૃતિ બિલકુલ રાજા નરસિંહ દેવ જેવી જ દેખાતી હતી, પરંતુ તેનું મુખ ક્રોધ અને અહંકારથી વિકૃત હતું. તે આકૃતિ જોર જોરથી હસવા લાગી અને ગર્જના કરતા બોલી, નરસિંહદેવ, તું અહીં ક્યાં અધિકારથી આવ્યો છે? હું તારો એ જ અહંકાર છું જેને તે વર્ષો સુધી તારી અંદર પાડ્યો હતો. તે પ્રજાને તુચ્છ સમજી તે ઈશ્વરની સત્તાને પડકાર ફેંક્યો. આ દિવાલ તારા જ તે પાપો અને અહંકારની ઈંટોથી બની છે. જો તું આ દ્વારને પાર કરવા માંગે છે, તો તારે સાબિત કરવું પડશે કે તું આ જૂના નરસિંહદેવથી અલગ છે. શું તું હજુ પણ એ જ અહંકારી રાજા છે જેને માત્ર પોતાની સત્તા વાલી છે? પ્રિય શ્રોતાઓ, તે દ્રશ્ય એટલું હૃદય વિદારક હતું કે સારા વીર યોદ્ધાઓના હાથમાંથી તલવારો છૂટી ગઈ. રાજાને સમજાઈ ગયું કે મહાદેવે જે પડછાઈની વાત કરી હતી તે આ જ હતી. તેમના ભૂતકાળના પાપ આજે પહાડ બનીને તેમના ભવિષ્યની સામે ઊભા હતા. રાજા નરસિંહદેવે પોતાની તલવાર મ્યાનમાં મૂકી દીધી. તેમણે જોયું કે રાણી તારા શાંત ઊભી છે અને તેની આંખોમાં મહાદેવ પ્રત્યે અતૂટ વિશ્વાસની ચમક છે. રાણી તારાએ ધીમેથી કહ્યું, સ્વામી, આ યુદ્ધ શસ્ત્રોથી નહીં, સત્યથી જીતાશે. આજે ફરી સોમવારનો દિવસ છે. સૂરજ આથવામાં હજી થોડો સમય બાકી છે. શું તમને યાદ છે? મહાદેવે કહ્યું હતું કે જે સોમવારનું વ્રત પૂર્ણ નિષ્ઠાથી કરે છે, તેના જીવનનો અંધકાર સ્વયં છંટવા લાગે છે. આ અહંકારની દિવાલને માત્ર તમારી વિનમ્રતા અને મહાદેવનું નામ જ તોડી શકે છે. રાજા નરસિંહદેવે પોતાનું મુગટને ઉતાર્યું અને તેને ધૂળમાં મૂકી દીધો. તેઓ તે કાળી ધુમ્મસની સામે ઘૂંટણભેર બેસી ગયા. તેમણે હાથ જોડીને પોતાની આંખો બંધ કરી અને પૂરી શક્તિથી મહાદેવનું આહ્વાન કર્યું. રાજાએ બૂમ પાડીને કહ્યું, હે ભોલેનાથ, હે માતા ગૌરી, હું સ્વીકાર કરું છું કે હું પાપી છું. આ અહંકાર મારું જ નિર્માણ છે. જો મારું રાજ્ય પાછું મેળવવું મારી અંદર ફરીથી એ જ અહંકારને જન્મ આપશે, તો મને આ રાજ્ય નથી જોઈતું. મને બસ તમારી શરણમાં લઈ લો. હું મારા સમસ્ત ગૌરવ, નામ અને યશનો ત્યાગ કરું છું. હું માત્ર તમારો દાસ બનીને જીવવા માંગુ છું. રાજાના આ શબ્દોમાં એટલી સચ્ચાઈ અને પીડા હતી કે ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજા નરસિંહદેવે તે જ ધૂળ ભરેલી જમીન પર પોતાનું માથું ટેકવી દીધું. તેઓ ત્યાં સુધી ન ઉઠ્યા જ્યાં સુધી તેમના હૃદયની ધડકન ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે એક ન થઈ ગઈ. ત્યારે જ એક ચમત્કાર થયો. જેવો જ રાજાએ પોતાનો સર્વસ્વ ત્યાગનો સંકલ્પ લીધો, તે કાળી ધુમ્મસની અંદરથી એક અત્યંત કોમળ અને શીતળ પ્રકાશ ફૂટવા લાગ્યો. તે પ્રકાશ કોઈ પ્રલયકારી અગ્નિની જેમ નહીં, પરંતુ પૂનમના ચંદ્રમાના કિરણો જેવો હતો. જેમ જેમ રાજાનું મન શુદ્ધ થતું ગયું, તે અહંકારની દિવાલ ધીમે ધીમે પીગળવા લાગી. તે વિકરાળ આકૃતિ જે રાજાને ડરાવી રહી હતી, તે મહાદેવના ચરણોની ધૂળ બનીને ઉડી ગઈ. પ્રિય શ્રોતાઓ, જેવી જ તે ધુમ્મસ પૂરી રીતે છંટાઈ ગઈ, રાજ્યની સીમાની પેલી પારનું દ્રશ્ય જોઈને બધાના શ્વાસ થંભી ગયા. ત્યાં કોઈ ઉજળેલું શહેર નહોતું, પરંતુ હજારોની સંખ્યામાં પ્રજા ઊભી હતી. તેમના હાથમાં દીપ હતા, પુષ્પ હતા અને તેમની આંખોમાં પોતાના રાજા માટે અગાધ પ્રેમ હતો. જેવી જ રાજાએ સીમા પાર કરી, આખી પ્રજા એક સ્વરમાં પોકારી ઉઠી, રાજા નરસિંહદેવની જય, હર હર મહાદેવ. પ્રિય શ્રોતાઓ, જેવા જ રાજા નરસિંહદેવે પોતાના મહેલના મુખ્ય દરબારમાં પગ મૂક્યો, ત્યાંનું દ્રશ્ય જોઈને તેમના પ્રાણકંઠ સુધી આવી ગયા. સામે એ જ સિંહાસન હતું જેના માટે ક્યારેક તેમણે યુદ્ધ કર્યા હતા, જેને પામવા માટે તેઓ વ્યાકુળ થયા હતા. પરંતુ આજે તે સુવર્ણ સિંહાસન પર કોઈ મુગટધારી રાજા નહોતો બેઠો. ત્યાં તો પ્રજાએ શ્રદ્ધાપૂર્વક એક દિવ્ય શિવલિંગને સ્થાપિત કરી રાખ્યું હતું.
સિંહાસનની ચારે બાજુ ફૂલોની માળાઓ હતી અને આખો દરબાર ધૂપ અને ગુગળની સુગંધથી મહેકી રહ્યો હતો. રાજા નરસિંહદેવની આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. ત્યારે જ ત્યાંના મુખ્ય રાજપુરોહિત આગળ આવ્યા અને આંખોમાં આંસુ ભરીને બોલ્યા, મહારાજ, જ્યારે શત્રુઓ ભાગી ગયા અને તમે વનમાં તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે પ્રજાએ નિર્ણય લીધો કે હવે આ રાજ્યનો કોઈ નશ્વર મનુષ્ય રાજા નહીં હોય. આ રાજ્યના અસલી સ્વામી તો મહાદેવ છે. અમે મહાદેવને જ પોતાના રાજા માનીને આ સિંહાસન પર સ્થાપિત કર્યા છે. હવે તમે માત્ર તેમના મુખ્ય સેવક બનીને આ ધર્મનગરીનું સંચાલન કરશો. રાજા નરસિંહદેવની આંખોમાંથી પ્રેમના આંસુ વહી નીકળ્યા. તેમને તરત જ પોતાનું માથું તે સિંહાસનના ચરણોમાં ઝુકાવી દીધું. તેમને સમજાઈ ગયું કે મહાદેવ શા માટે કહ્યું હતું કે તું તારી પડછાઈને મળીશ. જો તેઓ આજે પણ અહંકાર લઈને આવતા તો કદાચ આ શિવલિંગને જોઈને તેમને ક્રોધ આવતો, પરંતુ સોમવારના વ્રતે તેમને હૃદયને એટલું કોમળ બનાવી દીધું કે તેમને તે પથ્થરના શિવલિંગમાં સાક્ષાત શિવ અને શક્તિના દર્શન થઈ રહ્યા હતા. પ્રિય શ્રોતાઓ, તે દિવસે રાજા નરસિંહદેવે રાણી તારા સાથે મળીને આખા રાજ્યમાં સોમવાર વ્રતના ઉદ્યાનની ઘોષણા કરી. તેમણે પ્રજાને જણાવ્યું કે કેવી રીતે એક સાધારણ મનુષ્ય સોમવારના વ્રતથી અસાધારણ બની શકે છે. તેમણે શીખવ્યું કે સોમવારના વ્રતની પૂર્ણતા માત્ર ભૂખ્યા રહેવામાં નથી, પરંતુ આ 5 સૂત્રોમાં છે. શુદ્ધિકરણ. સોમવારના દિવસે માત્ર શરીર જ નહીં, પરંતુ વિચારોને પણ શુદ્ધ રાખવા માટે જોઈએ. કોઈની નિંદા ન કરો અને ન તો મનમાં કપટ લાવો. સમર્પણ. પૂજામાં ચઢાવેલું એક લોટો જળ પણ સુવર્ણ સમાન છે, જો તે પૂર્ણ વિશ્વાસ સાથે ચઢાવવામાં આવે. સેવા. મહાદેવ ત્યાં વાસ કરે છે જ્યાં દીન દુઃખીઓની સેવા થાય છે. સોમવારના દિવસે કોઈ ભૂખ્યાને અન્ન આપવું સાક્ષાત મહાદેવને ભોગ લગાવવા સમાન છે. કથા શ્રવણ. જે મનુષ્ય સોમવારની આ દિવ્ય કથાને પૂરી સાંભળે છે અને બીજાને સંભળાવે છે, તેના જીવનના અડધા કષ્ટો માત્ર સાંભળવાથી જ મટી જાય છે. ઉદ્યાપન. વ્રતના અંતમાં સવા પાસે લોટનું ચૂરમું બનાવીને મહાદેવને ભોગ લગાવો અને તેના પ્રસાદના રૂપમાં વહેંચો. રાજા નરસિંહદેવે પોતાના શાસનના બાકીના વર્ષો આ જ નિયમ સાથે વિતાવ્યા. તેમના રાજ્યમાં પછી ક્યારેય દુષ્કાળ ન પડ્યો, ક્યારેય દરિદ્રતાએ પગ ન મૂક્યો. તેમની સંતાનોનો અત્યંત સંસ્કારી અને પરાક્રમી થઈ, જેમણે ધર્મની ધ્વજાને સમગ્ર વિશ્વમાં લહેરાવી. અંત સમયમાં રાજા અને રાણીએ જીવતા જ શિવલોકની પ્રાપ્તિ કરી. પ્રિય શ્રોતાઓ, આ કથા આપણને શીખવે છે કે આપણા જીવનના કષ્ટ ભલે પહાડ જેવડા મોટા કેમ ન હોય, મહાદેવની કૃપાનું એક ટીપું તેને રાય સમાન બનાવી શકે છે. જો તમે પણ કોઈ માનસિક મૂંઝવણ, આર્થિક તંગી અથવા પારિવારિક કલેશથી ઝઝૂમી રહ્યા છો, તો આજથી જ મહાદેવ અને માતા ગૌરી પર વિશ્વાસ કરીને સોમવારનું વ્રત અને આ કથાનો આશ્રય લો. વિશ્વાસ રાખો, જે મહાદેવે રાજા નરસિંહદેવની ઉજળેલી દુનિયા ફરીથી વસાવી દીધી, તેઓ તમારી જોડી પણ ખુશીઓથી ભરી દેશે. આજની આ પવિત્ર કથા અહીં જ સંપન્ન થાય છે. આશા છે કે રાજા નરસિંહદેવ અને રાણી તારાના જીવનનો આ અનુભવ તમારા હૃદયની ઊંડાઈઓને સ્પર્શી ગયો હશે. મહાદેવ અને માતા પાર્વતીની કૃપા તમારા સૌ પર બની રહે. જતાં પહેલાં જો તમને આ કથાથી પ્રેરણા મળી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે આને શેર કરો, જેથી તેઓ પણ આ દિવ્ય જ્ઞાનનો લાભ ઉઠાવી શકે. અને હા, મહાદેવની આવી જ બીજી પણ ચમત્કારી અને મર્મસ્પર્શી કથાઓ સાંભળવા માટે અમારી ચેનલ ગુજ્જુ વાસ્તુ ઉપાયને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીવાળું બટન દબાવવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં હર હર મહાદેવ અથવા જય શિવશક્તિ લખવાનું ભૂલતા નહીં. તમારી એક નાનકડી પ્રતિક્રિયા અમને હજુ પણ વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા આપે છે. મહાદેવ તમારા સૌનું કલ્યાણ કરે. સ્વસ્થ રહો, સુખી રહો. ઓમ નમઃ શિવાય.